આવવું છે પાછું એકવાર. બાહ્ય રુચિને ધ્યાનમાં રાખીને ક્યારેય કેરિયર પસંદ કરવું નહીં. બાહ્ય રુચિ એટલે શું? આપણા પરિવારમાં, મહોલ્લામાં, ફેમિલીમાં, દોસ્તારોમાં, ભાઈબંધોમાં કોઈ વ્યક્તિ સીએ થઈ જાય એટલે આપણને એમ થાય, જો ખરો સીએ થાય ને બંગલો હોય, એની ગાડી હોય, એની ઓફિસ હોય, મારે સીએ થવું. નો થવાય. કોઈના બંગલા ભાળીને આપણા ઝૂંપડા બાળી નખાય. એટલે ચોથી વાત, બાહ્ય રુચિને ધ્યાનમાં રાખીને ક્યારે કેરિયર પસંદ કરાય નહીં. તકલીફ શું છે ખબર આપણા સમાજની? મેં પૂછવાની શરૂઆત કરી કે પૂછવું જોઈએ, પણ ક્યાં પૂછવું જોઈએ મહત્વનું છે. એટલે આંખનું ઓપરેશન કરાવવું હોય ને તો એનું એડ્રેસ આઈ સ્પેશિયાલિસ્ટને પૂછાય, મોચીન નો પૂછાય. આપણે 12 પછી શું કરવું? એ જે 12માં ફેલ થયો હોય એને પૂછતા હોઈએ. ડિગ્રી કરીને શું કરવું? જેનો ક્યાંય મેલ ન હોય એને પૂછતા હોઈએ. મતલબ બાહ્ય રુચિને ધ્યાનમાં નહીં રાખો. કોઈ દિવસ કોઈની સક્સેસ સ્ટોરીનો આધાર લઈ આપણી સ્ટોરી ના બનાવાય. ટુડે, આજનો દિવસ, આવતીકાલનો દિવસ અને ગઈકાલનો દિવસ, આ 3 વસ્તુને જે ધ્યાનમાં રાખે ને એની બાહ્ય રુચિ શું છે તમને આધારમાં આવી જાય. ગઈકાલનો દિવસ છે, યસ્ટરડે હતું ને એ હિસ્ટ્રી હતી, એના ઉપર કાંઈ ન થાય. આવતીકાલનો દિવસ છે ને, ટુમોરો છે ને, મિસ્ટ્રી છે, એના ઉપર કાંઈ ન થાય. યસ્ટરડે હિસ્ટ્રી છે, ટુમોરો મિસ્ટ્રી છે. આજનો દિવસ એ ગિફ્ટ છે, પ્રેઝન્ટ છે. આજના દિવસ ઉપર શું ચાલે છે એના ઉપર વિચાર કરો તો તમને ખબર પડશે કે તમે બાહ્ય રુચિના ઇન્ફ્લુઅન્સમાં તો